અને જોવા માટે બધું કરી દીધું કમ્પ્લીટ. અલગ રીતે લોટ ચાર્યો કાપડથી પગ કરવાનું સાલુંતનું. ચાલો થોડીક વાર એને બતાવીશું કોમ કરવાનું. કોમ કરી હજુ તો બધું કોમ બાકી છે. ચાલો થોડીક વાર રહી મળીએ. આ દુપટ્ટા ચલો મળીએ થોડીક વાર રહી. બીજા લવેલા લોટ બાંધવા માંડી છે કારણ કે અમારે થોડી સેવો બનાવી છે ઘઉંના લોટની ખાવા ઓહાઈ એટલા માટે. બધું કઈ નઈ તેલ ને પોણી તેલને પોણીથી લોટ બાંધવાનો અને પછી સેવો પાડવાનો ના કાઠી ના ઢીલો લોટ એવો બાંધવાનો અને હંચાઈ પાડવાની પેલા લેના. જો હમણાં બતાવીશું વિડીયો ઉતારીશું તાર ને મમ્મી. હજુ મોથું બાકી કારણ કે બાલ કરે ને તો પછી સેવોમાં આવે એટલે મોથું હજુ નહીં વાળી મોઢ વાળીશું. કોક હેલ્પ કરાવીએ. શીતલ બાર કોમ કરે છે અને મૂળ મામૂલ બે કરીએ છે. ઓકે ભલે થોડીક વાર રહી. મારો લોટ બંધાઈ ગયો છે. મારા મમ્મી દાળ મૂકવા જશે. મૂળ શીતલ બે સેવો પાડીશું તો સેટઅપ કરવાનું છે પણ થોડીક વાર રહીને કરીએ છીએ કારણ કે હને તે આ સેવો પાડવાની તકલીફ ના પડે ને એટલે મમ્મી ટોકવા લઈને થોડીક વાર ટોકીને મેલીએ પછી સેવો પાડી. સેવો કુના કુના ભાવ હાઈલી કમેન્ટ કરજો અને ખાવી બતાવી દેજો. સીનું બબી આવી હતી પણ સેવો પાડવાનું થઈ ગઈ તો મારા મમ્મી ગમમાં જઈ હતી આવી જાય તો આ ઢોકણું અને શીતલબેન હવે પાડશે સેવો. નેચે તેલ લગાવજે નકા ચાટી જશે. હાથનું પગ આપું જોઈશે. અરે પિંક કલરનો પેલા વાંચો વાપવાનો જો પાડન તો બતાવું પેલા એનું આ બ્લુટૂથ કાઢી દે તો ભમા ભમ પાડ્યા જોજો હો હમણાં. મોઢું લૂકવાની હાલ્યું તાર હાથ હવડો પડે તો પા પેલા વચ્ચે પાડવાની કહેતી હતી મમ્મી તું તો દમ નેખરી જાય. દમ નેખરી જાય ગાઈસ. આ તો કાઠો જ જોવે ને તાણ નહીં મમ્મી. બે મોણસ જોતા હે બે મોણસ. આ તો મોટા હંચાઈ મસ્ત પડે પણ એવું કોણ લેવા જાય. ગોળ પાડજો હા. એવું કશું ના લોબી હરખી પડે ને તો ચાલે. મમ્મી શું કરો થોડું હરખું બનાવતો હતું. થોડી આખી પાડી થી હવે નકું બધું લોદો થઈ જશે. બહુ જ કાઠો એ તો એક બે વાર વપરાહ ને એટલે અહીંયા તે લગાવી દઉં મમ્મી. લગાવી દે થોડું ખુલ્લું છે તો બધું ભેગું થઈ જશે. શીતળ કાપી ને ખવાય એટલી તો લઈ જઈને કાપ. હા પેલું આખું કરી દે મમ્મી કતી બસ. એ તો શીખવું બનાવી તીર કોમડું મમ્મી આ ટેચર તો દેજી દવાટા વાગવા મળે હું ને આયા આટલું જલ્દી ફરવા જોઈએ મોડી. ચલો અમાર તો વેરા થશે તમે બધા તો નથી થોડીક વાર થોડું કાગળ જાય ને એટલે બતાવું તમને. પાડી આ મી એ પાડી એ કે ભલી વાર ન લા કારણ કે તો કાઠો સગાઈ ચાંદો એ વાપરે નહીં ને તે પેલું એ થઈ ગયું સર આમ
હાર્ડ થઈ જશે ફરતો નહીં જલ્દી થોડું હું પાડું હવે શીતલ પાડશે ભાઈ હું મને પાડી એ રીતના હવર પાડીશું મારા મમ્મીએ કીધું તું વચ્ચે પાડજો પેલા અમે બે જણો આજુબાજુ પાડી શું કહેવાય બોલો મારા મમ્મી પણ અમે એવું ભણતો નહીં કઈ પસ્તાઈએ શું કરવાનું મારા મમ્મી કેવો ફરશે તેલ હરખું વટામ લગાવી નતું ગાઈશ અમે પેલા વટામ લગાવીશ મેં એ લગાવ્યું હતું પણ ચાલુ હંચામ લગાવ્યું હતું એટલે એટલું કાઠું પડે ને થોડું અને હવે તો મારા મમ્મી 2-3 વાર ફેવર્યું પછી તેલ લગાવી તેલ તો વાટકીને કાઢી થયું ચલો શીતલ પાડશે હું જોઈ જાય ભાઈ અને તે જોઈ જશે હું પાડ રમણ ભમણ પાડવા માંડ્યો છું મને શીતલ બે આ તો ભેગી કરી ગાઈશ આ સૂટી હાલ પાડી મીએ મોટો દઈ તો અને આ બધી મીએ જ પાડી કાં કહે ને તે હંચો બહુ ટાઈટ છે ને તે ઊભો ઊભો પાડવું પડે ચલો મલિયા થોડી સેવ પાણી ઓકે પાડતા ભૂખ્યા થઈ ગયા અમે તો મારા મમ્મી હો ને તે હંચો ભરે તો હજી થોડું અમે કેવડો ખાઈ લઈએ ચલો ખાવે ઉતારી જાઓ બીજા રાત્રે મંગાતો ને તું હોતી ખાઈએ એવું તમે પાડી દીધી ઢોકળો ખાઈએ તો જમવામાં ઢોકળો જ બનાવો હવે સેવો પાડવાની હતી ને ચલો મળીએ થોડીક વાર કહો ચેવો ગંધાતો થયો હો સેવ પાડી ત્યાં પણ હું આમાં તો બટલા રૂમમાં ખાવી પડી મારા મમ્મી તો હું કહું ચલો ફટાફટ ખાઈ લઈએ પોઈન્ટ જાઉં છું ત્યાં મેરેશું ઢોકરો ને ચટણી ને કોકોનટ ચટણી ને અને મોથું તો શીખવા જીવાની છીએ આ તો ફિક્સ અમે તો સેવ પાડી હતી ને બધું લઈ લીધું અને એક ડબ્બામાં ભરી દીધી સેવ રમણ બમણ પાડી પણ સારી થઈ ગયું હતું મારા મમ્મી કિલોડી ને બટેકા સુધારો પછી તો ખીચડી સાફ કરો ખીચડી તો આ કિલોડી તો સુધારેલી હતી પણ બટેકો હતા સુધારો દૂધ લઈને આવી જઈ મારા મમ્મી હું હમણાં ગમમાં જતી નહીં અને મારકા તેડી ઢોકળો બનાવાય આજે અમે ઢોકળો બનાવવાનો ફુવારો પડી દે હે કોમમાં આવશે બોલતા તો મને થોડીક વાર રહી